પશ્ચિમ બંગાળના સાઉથ પરગણાના ડાયમંડ હાર્બરમાં બુધવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. હુગલી નદીમાં પસાર થઈ રહેલું એક વિશાળ કાર્ગો શિપ અચાનક બેકાબૂ બનતા આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાનો વિડીયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર પણ આ દ્રશ્યો ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. મળતી માહિતી મુજબ સિંગાપોરનું કાર્ગો શિપ શિપિંગ માટે નક્કી કરાયેલા નદીના ચેનલમાંથી પસાર થઈ રહ્યું હતું. આ દરમિયાન કોઈ કારણોસર જહાજ પરનો કાબૂ ગુમાવાયો હતો. વિશાળ કદનું આ જહાજ હુગલી નદીના કિનારા તરફ આગળ વધ્યું અને કિનારા નજીકની જગ્યા સુધી પહોંચી ગયું હતું. જહાજ કિનારા તરફ ઝડપથી આગળ વધતું દેખાતા આસપાસ હાજર લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાના વિડીયો ફૂટેજમાં વિશાળ કાર્ગો શિપ કિનારા તરફ આવતું જોવા મળી રહ્યું છે. જહાજ એટલું નજીક પહોંચી ગયું કે જાણે તે નદીકાંઠા પાસેથી જમીન સાથે અથડાઈ જશે તેવી સ્થિતિ સર્જાઈ હતી. આ સમગ્ર ઘટનાને કારણે સ્થાનિક વિસ્તારમાં થોડા સમય માટે ચકચાર મચી ગઈ હતી. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ છે કે નહીં અને જહાજને કેટલું નુકસાન થયું છે તે અંગે સત્તાવાર માહિતીની રાહ જોવાઈ રહી છે. હાલ આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. વિશાળ કાર્ગો શિપ કઈ રીતે બેકાબૂ બન્યું અને તેને નિયંત્રણમાં લેવા માટે શું કાર્યવાહી કરવામાં આવી તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનાના વાયરલ વિડીયોએ ફરી એકવાર મોટા જહાજોના સંચાલન દરમિયાન નદીના માર્ગ અને સુરક્ષા વ્યવસ્થાની મહત્વતા પર સવાલો ઊભા કર્યા છે. ઘટનાની વધુ વિગતો સત્તાવાર માહિતી સામે આવ્યા બાદ સ્પષ્ટ થશે. તો મિત્રો, આ જહાજ આવી રીતે નદી કિનારે ટકરાતા રહી ગયું છે અને અંદર કોઈ જાનહાનિ કંઈ થયું નથી. બાકી મિત્રો, તમારું શું કહેવું થાય છે એ કોમેન્ટ કરજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો જેથી નવા વિડીયોનું નોટિફિકેશન તરત જ મળી જાય. જય માતાજી.